તાલુકાના ઘનશ્યામપુર ગામમાં રહેણાંક મકાનમાં કાલે રાત્રે મકાનના તાળા તૂટ્યા. રાત્રે 2:30 થી 3:30ના ગાળામાં ચોરે બુટ્ટી 2 જોડી, 3 જોડી સાંકળા, 2 સિક્કા, લટકણિયા અને 51,000 રૂપિયા રોકડ રકમની ચોરધાક મારેલ છે. મકાન માલિકે પોલીસ સ્ટેશન સંપર્ક કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર રમેશ જાદવ. મારું નામ દયારામભાઈ લક્ષ્મણભાઈ, ગામ ઘનશ્યામપુર, રહેવાનું નવા પ્લોટમાં. રાત્રે 2:30 થી 3ના ગાળામાં ચોરી થયેલ છે. 2 હોનાની બુટી, 3 જોડી હાંકરા, 2 સિક્કા, લટકણિયા, 51,000 રૂપિયા રોકડા રાત્રે લઈ ગયેલ છે.